આજે આપણે બનાવીએ છીએ હોમમેડ ગરમ મસાલો. એની રેસિપી છે ધાણા 500 ગ્રામ, કાળા મરી 400 ગ્રામ, જીરું 250 ગ્રામ, બાદિયા 150 ગ્રામ, એલચી 150 ગ્રામ, લવિંગ 150 ગ્રામ, વરિયાળી 50 ગ્રામ, તજ 50 ગ્રામ, જાવંત્રી 50 ગ્રામ. બરાબર બધું મિક્સ કરી દેવાનું, પછી હાથ ધોઈ કાઢવાના. અને તપાવવા માટે 1-2 કલાક તાપમાં રાખવાનું, થોડુંક ગરમ થાય તેટલું. અને સનશાઇન ન હોય તો ઓવનમાં 10-15 મિનિટ માટે જરાક એને વોર્મ કરી દેવાનું. થોડીક વાર થાય પછી જો સાથેથી ફેરવી લેવાનું, ઉપર નીચે કરી લઈએ તો નીચે જે ઠંડુ હોય તો તે પણ વોર્મ થઈ જાય ને બધું એક સરખી રીતે તપી જાય. તપી જાય એટલે તેને સ્પાઇસનો ગ્રાઇન્ડર હોય તેની અંદર મૂકીને દળી લેવું. દળાઈ જાય પછી એરટાઈટ જારમાં ભરી દેવાનું.